શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે ત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થતાં જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડશે। ત્યારે આજે અમે એક એવા શિવ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે શિવલિંગને નર્મદાથી લાવવામાં આવ્યું છે। આ મંદિરનું નામ શ્રી મહાકાળેશ્વર મહાદેવ મંદિર છે, જે રાજકોટના એરપોર્ટ રોડ પર ફાટકથી રેયા રોડ તરફ જવાના રસ્તા પર આવે છે। આ મંદિરમાં છેલ્લા 21 વર્ષથી નિરંતર અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે, એ પણ કોઈ પણ જાતના ફાળા વગર। ચૈતન્ય હનુમાનજીના નાના મંદિર બાદ બનેલું શિવ મંદિર આજે લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। કહેવાય છે કે આ મંદિરનું નિર્માણ આજથી લગભગ 70 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાत् મૃત્યોર્મોક્ષ્યમામૃતम्। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાत् મૃત્યોર્મોક્ષ્યમામૃતम्। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય। જય શ્રી મહાકાલ। શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર, એરપોર્ટ રોડ, રાજકોટ, નિયર જૈન બોર્ડિંગ। મારું નામ ઈશિક ટંકારિયા છે અને હું અહીંનો કાર્યકર છું। આ મારું મહાકાલેશ્વર મંદિર 60 થી 70 વર્ષ જૂનું છે અને આ મંદિરે અમારે તમામ તહેવારો બધા જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમ કે શિવરાત્રિ છે, નવરાત્રિ છે, શ્રાવણ મહિનાના બધા જ સોમવારે અલગ અલગ અમે અહીંયા શણગાર ધરાવીએ છીએ। તદુપરાંત અમારે આ મહાકાલેશ્વર મંદિરે 21 વર્ષથી અખંડ અન્નક્ષેત્ર ચાલે છે। આ અન્નક્ષેત્રમાં ડેઇલી 500 થી 700 માણસોનું અહીંયા પ્રસાદ બનાવવામાં આવે છે। આ પ્રસાદમાં ખીચડી, શાક, રોટલા, રોટલી, મીઠાઈ, ફરસાણ આ બધું અમે અહીંયા પ્રસાદમાં આપીએ છીએ અને આ તદ્દન બધો પ્રસાદ અહીંયા જ અમારે અહીંયા લાઈવ બનાવવામાં આવે છે। સાંજે અહીંયા બૈરાઓ આવે છે અને સાંજે 4 વાગ્યાથી આ પ્રસાદ બનાવે છે। તદુપરાંત કેન્સર હોસ્પિટલ છે, જીટી સેટ હોસ્પિટલ છે, આ બંને જગ્યાએ દર્દીઓ અને એના સગાવાલા માટે અમે અહીંથી ટિફિન સેવા પણ પ્રોવાઈડ કરીએ છીએ। તદુપરાંત અમારે અહીંયા રોકડ રકમ અને કાચું અનાજ પણ અમે સ્વીકારીએ છીએ અને આપના જે દાતાઓ છે, આપ જેવા જે દાતાઓ છે એના હસ્તક જ અમારે અહીંયા અન્નક્ષેત્ર ચાલે છે। મહાકાલેશ્વર દાદાની દયાથી અમારે ક્યારેય પણ અન્નક્ષેત્ર રિલેટેડ કોઈ ફંડ ફાળો કરવા ક્યારેય ક્યાંય જવું પડતું નથી। દાદાની દયાથી અહીંયા જ અમારે કાચું અનાજ છે, રોકડ રકમ છે, એ ફંડ અહીંયા મળી જાય છે। શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના આશરે 70 વર્ષ જૂની છે, જૂની પહેલાં થઈ છે અને પહેલાં તો અમારે અહીંયા ચૈતન્ય હનુમાનજી મહારાજ છે એ જ સ્થાપના થઈ હતી। પછી એક સાધુ આવ્યા હતા અને એમને આ મહાકાલેશ્વર મંદિરની સ્થાપના કરી અને પછી કાલભૈરવ દાદા, હનુમાનજી મહારાજ, માતાજી અંબામાં, ખોડિયારમાં, શીતળામાં અને અન્નપૂર્ણા માતાજીનું સ્થાપના કરેલી છે અને અહીંયા અખંડ ધૂણો પણ છે। મોટા વ્યક્તિઓ, જે વડીલ વ્યક્તિઓ છે એમના પાસેથી જાણવા મળે છે કે અહીંયા 2 કે 3 સાધુ પણ રહેલા છે અને તેમના ચીપિયા પણ અહીંયા હાજર છે અને અમારા આ મંદિરે બધા તહેવારો ધામધૂમથી ઉજવાય છે। જેમ કે નવરાત્રિમાં અમારે અહીંયા 4 થી 11 વર્ષની 200-250 દીકરીઓ અહીંયા અમે ભાગ લઈએ છીએ અને આ દીકરીઓ પાસેથી અમે 1 પણ રૂપિયાનો ફીસ લેતા નથી અને દશેરાના દિવસે અમે સારામાં સારી અને લાણી આપીએ છીએ।